પાછ્યાયો હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ નાહી દીધું પણ આ વ્યવસ્થિત મેલાય નહીં પોણી વાળી ના હતો પતી ગયું પીવાનું તો બાકી રહેતું છે આખી રાતનું માર્યું તો ભાઈ તમને ખબર નહીં પડતી રાતે ડોકાવાય કે ના આવો કોઈ તો રાતે 3 વાગે ચા લઈને આવો લાવડો ચા મેલ્યો હોય તો તારે પીવાનું છે મારે અને ચા તો પતી ગયો હું પી ગયો હા પી ગયો પતી ગયો અરે રાતે તો લીટર દૂધ લાવ્યો તો પતી જાય અરે બોલીને મેલું ચા દૂધ પતી ગયું તોય મેલો હારું હેડ તું પેલું પાલું દે દૂધ લઈએ જાય ખબર નહીં પડતી આખી રાત તો કંટાળેલો મારા આ નાસ્તા ના જોવાય કે ખીચડી બીસરી વંગારી હોય તો અલ્યા પતિ જો હા લઈએ ને તું તા પાલું લઈને લઈએ પેલા બેનભાઈ નીકળી જાય હું ભાઈ નહીં લેવાનું મારે જ લેવાનું તમારે આ ખાલી આ હાવીને સ્વર કરવાનું હોય લે પણ મારે થોડું ઘેર કોમ હોય એટલે કોમ તો કરવું પડે કે નહીં કોણ કરે હું કરે તે કોમ માર માને હું લે તકરી મે લીએ તાર લઈ આવો મધુ એ ઓમા હું છે બાપા આવું તમાર આ તો હેડ દૂધ લેવા એ પાલું લઈને જવાનું તારું થાર ગાડી હે તે લઈને જવ કૂતો લઈ તારે તો ઘણું ભરીને ખાવા જોવે છે તો મેલ લાય હું જઉં તને ના આવડે હા આ ઉપડ્યા પાલું લઈ અમે ઈ તો કોઈ મારા લગન નહીં તે બધા ચા પાવાની છે ત્યાં પવાની લઈને ઉપર્યા હો ખબર ના પડે તું બોલે નહીં હું જઉં છું અમાર બાપો છે કે ચાને સુધરશી અમાર જલ્દી આવજો પા લ્યો બેન ભાઈ તો આખો દાર બસ મજૂરી કર હું તો ઘેર જઈને પાછો આવ્યો હવે મજૂરી કરવાનું મેલો ક હવે આટલી ઉંમર થઈ શું મજૂરી કરો બેઠજો દૂધ આલજો ખટકો રાખી આ બોઈ લે જોઈએ લો કે તમને શરમ આવે પછી લગર શરમ આવા હતા એમાં હાલી શરમ દૂધ લેવા આવ્યો દૂધ આલો કઈ મોહની શરમ દૂધ લેવા હોને લઈને તો જો લઈને આયા છો ને ગોમહેણી કરવાની હોય એવું આ તો ચા મેળવું તો એટલે ભલા આદમી તમે મોણસ છો યાર તમે ખબર પડે આચલા બાળ બપોર થવા આવી એના તાર હોતી છે અતા ચા દૂધ હોતું છે હાલો એ બધી વાતો મેલો હાલવાનું હાલવું ખેંચેલો ને થોડું અતા ના હોય દેખાય છે લગા દે અને એવો એટલો બધો ખાવાનો શોખ હોય ને તો ભેંસો દેવી પડે આપણા ઘેર ઓવા કોઈને હેરાન ના કરે અત્યારે હું તો હેરાન કરું ખાલી હેરાન જ કરે ને તને ખાલી દૂધ જ માજી બીજું થોડું ભેંસ માજી અમે તમારી જોડે કોમ કરતા જોરાવણ આવડવું કોઈ ખાલી શરીર વધાર્યું છે આ તો હું કહું આ પાલ લઈને જાઉં તે ચા મેલું વધા તો ખાઈએ અને વધા પછી છાશ બનાવીએ તમે જો મારો ચોય દૂધ નહીં હાલું હતા હેરો એટલું બધું ખાવાનું શોખ હતો દૂધ લાવી દઈએ આપણે ભેંસો બોધ દેવી પડે ઘેરે તો નકર બકરી બોધ દેવી પડે એટલા પૈસા ના હોય તો પછી જો ભાઈ નીકળ કેટલી મળી છે બેન ભાઈ બહુ ના હારું હો અમે લાવીશું અમારો સમય આવશે ચાણા તે પણ આ તો જિંદગીથી વાપરતો હોઉં હું સમય આવશે યાદ રાખજો તમારે તો એક છે હું તો બે બોધે તું 10 લાવી દે હવે તવેલો બોધ આ તારા જે તારા ફઈ ખરો ને એવાને નોમ જ ખોટું રાખ્યું છે કેવું રાખ્યું ખોટું આ ભેમો નોમ જ ખોટું રાખું તારું કાળી નોમ રાખવાનું હતું ના હાઈ તારી કાળી મફતલા તમે જો એક તો મફત નું ખાવું તારું કમ્પ્લીટ રાખ્યું તારા ફઈએ એ બરોબર છે મારું નામ મફત એટલે મફત નું હોદવાનું બધું એ બરોબર છે જે છે બરોબર પણ હું લાઈ બતાય જાન ભાઈ નકમર લેતી જાય હમણાં ભાઈ મને મગજ ચરાયા વગર એક તો મફત નું ખાવાનું પણ દાદાગીરી જેવી લાઈ દે પડે એટલી બધું કાળા ચહેરા પર લખી દેજે કાળા ચહેરા મફત લાલ મળ્યો તો તું જાણ મને હે ને કદી પોટલો ચાર નાખી હે છેઠા પહેવા તો કે ન કરજે જોને બથાઈ પડતા અમે તો અને દૂધ તો જો કે લેવાઈ જાકું હમ બેલું લઈને જોને નવાઈ ની ભેંસ હોય એમ કશી એટલે આપણે આલ્યું હોય તો તારા શું ઓછું થઈ જતું હતું ના મારો બેટો આલ્યું જ નહીં બાપુપા તમને મજામાં દોતાર મળ્યો પાછો દોતાર કેવું છે મજામાં હું મજામાં હોય ના હવામાં દારો બગાડ્યો મારો કોને બગાડ્યો તમારો દારો આ પેલો રે ને આપણો ભેમલું હા એટલે ભાઈ દૂધ લેવા જો તો ઘસી ના પાડી દીધી કે નહીં મળે દૂધ ચિકન દૂધ લેવા જતા તમે ભાઈ જવું તો પડે કે મારા છોકરાને હવે ચા પીવો તો તે કો લાય દૂધ લઈ આવ આવડું મોટું દૂધ લેવા જતા તમે લઈને તો પતા ચેવડું મોટું લઈને જવું તા આવડું મોટું લઈ જતો કોઈ તમને દૂધ નહીં કશું બતાવે ને દૂધે તમને ના આલો કોઈ આમાં એવું છે ને ડીગા હા આમાંથી ચા મેલતો વધે ને એટલે છાશ બનાવીને પીવા થાય કાકા કોથરીનો ભાવ વધ્યો
પૈસા તો થી લાવવા અત્યારે પણ થોડી શરમ કરવી પડે. આવડું મોટું લઈ કોઈ દૂધ ના આવે તમને તો પાલું લઈને જવું પડતું કે તમે ચા પેલા દૂધ આલો. આ એમ મારો બેટો જોતા એના બાજુ જ બોલે છે. કારિયા મોઢાડા તું એના બાજુ ખેંચી છે. શરમ કરવી પડે, થોડી શરમ આપી જવો તમને. આવડું મોટું લઈને દૂધ તમારું દૂધ કોઈ હાલે? તું નેકર આંકર હા દોતા નેકર શરમ અરે શરમ કરો કરો થોડી. લોકો આ ઘેર બેઠા બાકવા ચાકરી પડો હો. સવાર વેચ જેવું પાછું ડેક 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 મંડી પડ્યું કંટાળ્યો કિશનિયા હા લે તારે ખાવું હોય તો ખા. ના 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 એવો નવાઈ ની જ બેસે છે. ના ના લાયા દૂધ ખા હા આવ્યો દૂધ. ના ના તારા લીધે મારે કેટલું હોભરવું પડ્યું, કેટલું હોભરવું પડ્યું. હું વાપરવું પડી પણ આ તારા ચા પીવો તો આ પેલા ભેમલા ભાઈ ને ઈ જો હા તે મને દૂધ ઘસી ના પાડી કે નહીં મળે. કે તમે કોઈ દાડે આલ્યું હો કે આપણે ભેંસ છે તે હાલ લે. તો તમે તમામ બુદ્ધિ ને પોકતી બે લાવીએ વાહ. દે હું નહીં ખેતરમાં જતો 4 વાટ નહીં આપણા ખેતરમાં 4 તે બીલો પેલો વાટી જાય પણ મારાથી હવે થાય મારાથી કોમ થાય. તે પણ હું નહીં વાઢે હવે 4 તો નાખે મારું બેટું હવે બોલે ને હવે બે બાપા હા એક બે લાવી દો અને ગાય લાવી દો. ગાય ને બે ઓ બે લાવી દો. ગાય હારી બે હારી મારું હારું તકલીફ તો પરસ હો. વાત સાચી. રોજ રોજ કોકના ઘેર જઈએ હારું ના લાગે. આપડે શેઠા જેવા ચોમામ તો જેવા આટલા થાય શેઠા તો પાહા હારું હેડે હવે બીજું વાટી જાય એના કરતા આપણે વાટીને નાખીએ તો આપણે 4 લીટર આપણે ના ભરાઈએ દૂધ અને ભરાવાની તો ખાવાય વાત ચાલે. છોડ પેલા ખાવાની વાત કર કે ભરાવાની પછી વાતો કર. વાત સાચી. ભરાવું બસ કમાવું જ છે. મારી વાત ખબર હવે હું જઉં છું પેલા આપડે કરશનભાઈ નહીં ઓય એને દલાલ છે રે. હા ઈવન મળું વાત સાચી. અને ભેંસની વાત કરું. હાથી ઈવન વાત. 12માં હશે તો બતાવશી. હો. એટલે તું હે ને ભલે બાપા લાખ થાય તો પણ લાવી જ દો ગાય ને ભેંસ બે સારું હે તું શેતમ જજે પાછો ટાઈમ છે જતો રહેજે હું જવું હા હો હા હે હા હું મોટું લઈને જતા તે કોણ હાલે હાલતું એ ના હાલે બાપાનું ક્યાં પાલું લઈને જવા તો કોઈ કાલે ખર હમણાં બે બાઈક આલે છે તે હરખે હારી આવી છે ને આ રિક્ષા લાવ્યો છું આમ તો ફોન કરે પેલા વેપારી શું કહેવાનું ત્યાં લેવી છે કે નહીં લેવી. હેલો એટલે શું કર્યું તાર રિક્ષા લેવાની કે નહીં લેવાની તો કહેતો નહીં મને કોઈ બીજું ઘરાક આવશે તો પછી લઈ જાય ટોકન કરીને. હા તમે તને ફોન કર્યો કે જલ્દી આવીને લઈ જા ને કે પછી રહે. હા જો મારા જો નિયમ છે હું આપણું કામકાજ જ એવું છે જે વહેલો એ પહેલો એ તો બોનું વાળી જાય એ પહેલો. હારા હેડ વધી બોલો ભાઈ. બોલો તમારે લેવી છે? લેવું તો સજ ને શું લેવું? બકરું લેવું, ઊંટ લેવું હોય કે ગધારું લેવું હોય, શું લેવું કયો? આપણે બધાની દલાલી કરીએ. યાર ગધારું ઊંટ ને બળધું ને એ બધું નહીં લેવું. તાને બકરી લેવી છે? મારી વાત તો હબરો બકરી એ નહીં લેવી. કહું છું આપણે ભેંસ જોતી હતી. અલ્યા તે ભેંસે મળી જાય ને એમાં છો ને હોય છે. બોલો પહેલે જ લેવી હોય, બીજા જ લેવી, ત્રીજા જ લેવી કયો? ભાઈ એ પશુ પહેલે જ ને પહેલે જ એવું નહીં. અમારે તો દોવા જતી હોય એવી ચાલે. પહેલી વિવાહ પહેલે જ કહેવાય, બીજી વિવાહ બીજા જ કહેવાય. તમારા ભારમાં છે? મારા બારમાં તો બધું છે. તમારે ભેંસની તો જરૂર જ છે આમ તો. ચકા બાપ દીકરા બખેરું ભરીને પીવા જોવા દૂધ ને બૂધ બધું એ ના તો લાવી દો. હવે મશ્કરી એમ બોલશો ને હવે હા તો નહીં કોઈ તમે બહુ મશ્કરીઓ કરો છો. અરે ઉભા રહો, લેવાનું કહેતા હતા તેમાં લઈ જો હેડો પડી છે માજૂરી. પણ તમે ત્યાં તમે દોઢ એમ બોલો તમે કે બખરી કરો છો. એટલે આ તો મજાક કરવું એ તો બધું રહેવાનું. આપણા જો નિયમ છે કે ગ્રાહકને મને ને મજાક કરવાનો હું પહેલો પાછો. એવું હોવે. તે કહું કેટલા સુધી કિંમત આમ તો હાઈટ કે છે પણ તમારે જો આપણું કાઢતા હોય તો સમજીને કરી લે 50-45 સુધી ખેંચી લે એવું કશું નહીં. થોડું આગું પાછું થાય એવું કરજો. લેવડો ને બતાવજો. બતાવ હેડો. લેવડો ચાલુ કરો તમે ભાઈ. મારે ગ્રાહક આવી પહાવ આ રિક્ષા લાવ્યો હું. અરે આવડા પેશો પાછો પહેલા જ છે કાના બેટરી સારી છે. જેની જેની છે આ પાડી નહીં હમણાં બી ઓણી છે. કેટલું દૂધ આલે? હું યાર તમે મજાક કરો 50-60 લીટર. મજાક તો ખરો ગમ કરવા જોવા મારે એટલે એવું છે
તે કેટલું ટંકે હાલો એમાં સમજો ને તમે યાર પહેલ્યા જ છે 5 લીટર જેવું હાલતું છે બરોબર છો અને કામ ના લે આપણે ગેરંટી સાથે હું બેઠો હું ચિંતા નહીં ના કરવાની ના તમારા પર વિશ્વાસ કા નહીં યાર તમારા પર વિશ્વાસ મને હું તને ફોન કરું હા તો તમે બોલો. ભેજ ગમો છો ને આવો ગમી ભેંસ તો ગમી આપણો બસ ગમ જઈને વામ દઈને ગમી આવો બસ આવી જ જોવો ભેંસ નહીં આમ શાંતિથી કોઈ જફા મારી તો નહીં બોલો હલો અરે મંગળદાર કેટલા હતા આ ઘેર આયા તો તે ક્યાં હોય વાડામાં કે બરી વાડામ ભેંસની વાત કરી હતી. પેલી મેં વાત કરી હતી ને તમને ભાઈ પાલટીન ભેંસ તો ગમી છે ઓ હારાવ ભાવની અમે ચોખવટ કરી મારે તો શું આપણે ગારો બારો રાખતા નહીં બરોબર પણ હોબળો આપણે દલાલીથી મતલબ આપણને આ બે આપણને ગમી હાઈટ સુધી પચી જવું જુઓ અરે તમે તાર ચિંતા ના જે ધની કે ખરું ના પણ કરજો ને તમે ના એ તો હું કહું દબાઈને ચિકન ચેટા રહ્યા મંગળદાર હેરો ક્યાં હવ રામ રામ. રામ રેમન છે ગોમના બાજુ ના હા ખબર લે ને આવો ખબર લે અમે. હા બોલો શું ગયો કહું છું, આ તો ભેંસ જોઈ હા. આપણને ગમી જ છે બેસો આપણા ને ગુગળા જેવી બેસા તમે તારા ના ઓમાં ચૂંટલી બોન લોહી આવે હા ચાર પુરામાં આપણે પાછા નહીં પડ્યા આપણે લોહી લાવવાનું નહીં આપણે દૂધ લાવવાનું હોય હા એને દોવાની છે હા કશો વાંધો નહીં તે 80,000 રૂપિયા ભાવ મેલ્યો છે બરાબર 1,000 રૂપિયા સો કાઘું પાછું કરાય પછી ના થાય કહું છું આપણે હા તમે તાર જોઈ લે બે આ તો 80 નો ભાવ કોઈ તમે તાર ચિંતા ને કે તો હાલવા બેઠા એટલે 25 રૂપિયા વધારે જ કીધા કોઈ પાર્ટી બ્રો હમ આ આપણને ભેંસ ગમી છે આ ભેંસ 60,000 માં આપી જોવો તમને 1,000 ના 2,000 આલું પણ 60 થી આગળ હેડવું જોવો નહીં બરોબર એ તો હું મંગળજીની વાત કરું કર લે મંગાજી હા. આ બાજુ આવો કહું બોલો હું કહું છું હા તમે આ એસી બેસી કર્યા કરો હું કહું હા. પટાની વાત કરો ને પતાવાની વાત કરીએ હોબળો હમ. 80 કીધા ને પણ કહું 75 આલજો બસ રાખો 75 મારા આવી યાર. અલ્યા બે તો જુઓ તમે તાના બરોબર છે પાર્ટી રોકડા પૈસા લઈને આવી છે હા. એટલે એ થોડું કરો. ભાવ ચાલુ ઓછો કરો ને ભાવ તો તાલમાં ને થઈ આવે. છેલ્લે 70 માં પતાવી દો બેઠક ઉઠક કરી બરાબર પછી આગળ જાય એવું નહીં મારા અહીં આટલું છેલ્લું છે આમાં આગળ નો તમને ખબર છે ને બાકી છે બિલ હજુ મળ્યું નહીં મને બિલ પેલીનું ને ઓવા હું મૂકી કહું દઉં છું. તાના એ તો જઈને આ નવી લાયો તાના હું કહું છું હા આપણું કરજો પાછા કશો વાંધો નહીં દલાલીનું તમે તાર 70 માં હા, ગોઠવો કટવા 1000 તમારા હું 1000 માં ઓ વાહ, મોટો ટકારો હોય. બરોબર છે તાના વાત કરો છો તે મફત નું લેવું છે બધું બોલો થઈ જાય તેવું છે પણ આનું 70 સુધી થશે એથી નેતું થાય એવું નહીં આગું પાછું યાર કેમ કે ભાવ બેસ એવી છે જુઓ કન્ડિશન જુઓ ખાલી બેસની બ્રો હાઈટમાં થતું હશે તો તમારે 2,000 મળશે નકર નહીં બાકી આપણને નહીં જ જોતું આ મંગા બાબા દાન કુલી ઘર પાજી હા, યાર, નાખો બોલો. હા. તમારે મેર આવશે 60 સુધી બોલો હાઈટ ઊંધી નહીં મેળાવાયો લગાડે મળવા દેતા ને. નહીં મેળાવાયો તમે તાર જતા રહો પેલા હઉ. ચોમાપાન વાડામાં જોતા જઈએ હા, જોતા આવજો. હા. તમે યાર ઘરાક લઈને એટલે આવું કરો ઘર આખો હાવ તો જોવો ને લગાડે આ લઈને હેડે કે હાઈટમાં હાઈટમાં પાડું ના આવે જો તાના એ ગાયો 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 લાવ તાને હું આ પાદુરી બે ત્રણ વેપારો છે બા મને હાલત તો ચોક બતાઈ દે ચિંતા ગેસ તો આપણને ગમી જઈ પણ પાર્ટી ખરી નહીં યાર હવે શું કે છે કે 70 આપણે હાઈટ ઊંધી આલી લઈ લેવા હા લેવડો બીજા ચાલ ભારમાં હોય તો કેજો હું હવે ઘેર જઉં છું બારમાં તો આપણે હોય જ. તમે તાર વચ્ચે આરે વચ્ચે જતા હો તમે હું ઘેર બધા હારે જો મારા બે ત્રણ જગ્યાએ જવાનું નથી હા રેડો હો? એ આવજો ફોન કરજો પાછા કશી યાર ચિંતા ના કરશો હા ધંધો હું જાન હો બાપા હે લા પોણી લા ગયા થાકી છે હેરો મારી બે તો લાયન પણ શું કીધું બે તો લાયન શું લાયો ચમ બાપા ના મેર પડ્યો ચમ ના મેર પડે ઊંચી કિંમત દે હતી હા ચોકન જોવા જતા તો ઊંચી કિંમત હા ગણેશપુરામાં નહીં પેલો મંગો મંગાબા ઓહો ગણેશપુરામાં ઓહો તે ઈવન ચોકનમાં પૈ બન હતા તે ઉભે હાલ દે હું હાલ જ વાત કરું છું હું ઊંચી કિંમત કીધી એ મારા હાઈટમાં લાવી હતી ને 70 કહેતા હતા હિતે કહેતા હતા ના હું મેર હાલ જ વાત કરું છું હા ભાઈ બને કહું શું કહે તો રૂબરૂ જઈને આવીને ના આલી તા ના હાલો બોલો હા રોહિતા પપ્પા બોલા હા રોહિતના પપ્પા બોલ્યા બોલો બાપા હા આ માં બાપુ આયા તા તમારી બેન લેવા તો ચમ ના આલી અલ્યા તારા બાપુ હતા ઓહો હા તે લાલ્યા તારા બાપાને પણ બે ઊંચા ભાવની છે એટલે પણ આમાં
હું ઊંચા ભાવની પણ કર્યું હોય તો થોડું કોક માગું પાછું. આમાં તું એ ઘરનો છે ને હું કેવું તને કે આમાં હાઈટમાં કરો કે ના હોય તો હાઈટમાં તો ભાઈ નહીં મેર આવે હો પણ સમજીને મને હા પોસાદ કરી નાખો હેડો લઈ જાઓ વાંધો નહીં હેડો તમે ઘરના છો એટલે હા હેરો ને બે વધારે હેરો હાઈટ ને બાપા 65 માં ના પોહાય 62. હા હેડો 62 માં રાખો હેડો અમારા બાપુ ક્યાં 62 મરવા દે 65 માં લઈ જાઓ આઈને ના ના 62 માં રાખો ને માં અલ્યા લાલ્યો પાછો નહીં મને હારે એ હારે હા દોડી જાઓ હા એ બાપા મોની જાલ્યો હું તમે હરખી તો વાત નહીં કરી હોય તમે કિશોરમાંથી સીધો લાલ્યો થઈ ગયો. કિશોરમાં સીધો લાલ્યો કરો. તો મોટા એટલે મને કે લાલ્યો કે લાડક વાય એટલે હરે હું દોડી આવું બધા. હો જો લેતા પાછા કોઈ બોલતા નહીં ને કે તમને હાલશી નહીં પાછા એટલે મોની જાય તે શું વળી કીધું આ 62,000 લઈ જજો પૈસા તો હવે ચિંતા શું લ્યા કરી, પૈસા આપણે તો ઓછા છે. હા રેડો ચાબા પીધો કે દૂધ ગોતતા હતા હવાવાળા તે હા હું કીધું દૂધ ચાબા પીધો કે નહીં દૂધ ગોતતા હતા હવાવાળું તે એ તમારે જેવું નહીં તે કોથરિયાનું પીએ અમે કોથરિયાનું ઘેર ફેક્ટરી કરી દીધી. ના ના હું લાયા તે એવું ભેંસ લાવી દીધી આપડા ગણેશપુરાથી પેલા મંગાની ભેંસ લાયો. ના હોય કેટલામ લાયા તું મેણા મારતો તો લાયો 62,000 માં. ના હોય મોતી થી ભેંસ લાવી તે અમે કોકદા આવજો દૂધ ના ના આવજો કોકદા રમોને શું કયો શાંતિ ના તારા છોકરો જાહેર પૈસો કરે છે. હા નરીમ બે જો અહીં પાછા કેવું કરશે પા ભેંબા મજામાં ઓ મજામાં માર તો હું તાન તમાર તો લેર જ છે ને મફત લાગે ભેંસ લઈ આલી તમાર તો લેર જ હોય ને હજારી બાપા આક્યા જ છે ને તાન ચાલ લાવી લે રહ્યો તમે તો હવાઈ લઈ આલી મંગાપા તો અહીં લાવે આ એ તું ભેંસ. એડવાન્સ કરજે ના ના અમે કોઈ બેહો રૂપિયા માંગવા જ નહીં મહી તારી બધી વાત તું જા તાર હા બેહો એ હાલો ચાલ લઈ આવ્યું છે બતાવી મીએ અને બારોબાર જઈ લઈ આવ્યો આમાં ફતે ઓછો નહીં એના મંગાને બે ત્રણ ફોડું ના ના આ બાદે છોકરું ખાલી તું મારે બેઠી ગાથી જ્યું છે ગપ્પો મારતો છે. હવે તો 2-3 દાડા પહેલા તો દૂધ મારા કરી લેવા તો ડોગલું મોટું જ લઈને હું અરે લાવવા એવું નહીં યાર ભેંસ બી કાલ જ બતાવી હે. અને એના લાગે બારોબાર જઈ લઈ આવ્યા યાર મારે દલાલી નું આવાને ખવકું તારે ફતે ઓછો નહીં આપણો મંગો એટલે ફોડું ફોડી નાખ ફેટ તું મારે ગાથી થોડો સપોર્ટ કરી પાછું ઈ ભાઈ હું એ બે વરકાર દો મારી ઓળવી નાખું બધી હે. બે બા તું તો હેરો ફટાફટ ઊંઘે લેટા લાવું કેસી ઓ મફતલાલ ઓ મફતલાલ કોણ છો અલ્યા ભૂ શું જોવો તો ખરા યાર તમે હું એ આવો કેવું છે કયો તમારે જેવું હોય કયો. આ હા સારું હતી આ હે તમારે અમારો તો ચિંતા હેડવાનું બધો તે 4 લીયા ગોહરી હું તો ના છે બેસો. હું કહેતો તો હા તમારે તો પૈસો લઈ દીધી લાયો. પેલા તો મારા એક દૂધ લેવા હતા. અરે અમે કોઈ બેસો લાવો એવા નહીં. લાયો કાલ લાયા પા તમે ભેંસ કાલ જ લાયો, કાલ હવાઈ જઈને દોરી આવ્યો. ચી લાયા હવે આપણા રાતો મંગા રાત ભરી લાયા છે કોકની કશો હારે. વાંધો નહીં, મારે તો દલાલી તો પાકી જઈ હાની દલાલી મારી દલાલી યાર ભેંસ મી નથી બતાવી બતાવી તમે થોડી લઈ આલી છે. આ તો મંગાને અહીંથી હું લઈ આવ્યો છું. હવે તો મારા સંબંધમાં આવી છે. તમને તો કીધું તું કે મને 60,000 માં ભેંસ અપાવશો તો તમને 2,000 દલાલી મળશે. તમે શું મને લાવી તમારા સંબંધમાં આવી છે. પણ ભાઈ એની મજૂરી તો હલવી પડે કે નહીં? તો નોકરી કને કરી આગળ ભલે તમે કરી પણ તમે ભેંસ થોડી હલાવી છે. તો એ પેલા જોયા હતા આ જોઈએ હતા એ બરોબર બાઈકો છે. બાઈકો લઈ તો દોડતા તા રહ્યા. એ મારા છોકરાના ભાઈબંધ છે ને બાપો છે એટલે અમારે સંબંધમાં ભેંસ આવી છે. હા તે બોલાવ્યો ને બાપાને હાલ અમે ચોખ્ખો જ થશે એ બધું હવે ના હોય તમારે દલાલી બલાલ ના મળે. ના એ બધું ના ચાલે યાર મારે તો દલાલી મતલબ જો તમે કીધું આ વાત સાચી, વ્યવહારિક છે વાત. નોકરી નહીં કરી યાર તો કોક ખાઈ જાય થોડું ચાલે યાર ના ના એ બધું ના ચાલે તમે ના બોલશો. મારે કશું નહીં જોવાનું તમે આયા તો ચા બાપીને શાંતિ તો તમે આ બાજુ. વકીલ નો સવાલ છે તમે એ જોયું તું તું પેલા? એક પૈસા લેતો નહીં, તું ચા પાવી હવે લાયો છું. મજૂરીના પૈસા આપતો નહીં ને. વાહ. અરે 2,000 ના આવતો 1000 તો અલગ ના લા તો બાઈકમાં બેહારી ફેવડે આવી બે જગ્યાએ તો પણ જો કરશનભાઈ તમે મારે કશું વાપરવું નહીં મને દલાલી હી મતલબ તમે ભલે ભાઈબંધ ને ભાઈબંધ હોય પણ બતાય તો મીએ ને સારું હા? હેડો, હવે બધા બોલશો ને એવા બહુ માપમાં બોલો, વધારે બોલાય નહીં. ના ના તમે તો સાચું ખાલી કહીએ એટલે મચ્ચો લાગી તમને તો વાત સાચી હે. બરાબર, પેલો બોલા પણ ગમે તેમ ત્યાં કોક ન્યાયની જ વાત કરશે એ કિશન હા બાપા હું કરીશ લે ઘરમાં ગમે પેલા તાર ભાઈબંધને ફોન કરજે મંગળદાન મોકલી હોય. હા કરું
ભાઈ એ આટલું બધું થયું તું સાંભળ્યું જ નહીં કોઈ આટલા બધા બખારા સાંભળ્યા જ નહીં તને છોકરો ઇનકાર જેવો જ ને. ના ના આટલો બધો કઈ કને બોમ્બ ફૂટે તો કે શું થયું આ તો મજૂરી અમાર કરવાની બારોબાર જઈ લઈ આવવાની સારું બોલશો ને એવા મંગળદાન ફોન કામ કીધું મંગળદાન મંગળદારને બોલાવી છે બાબા કોને આવી છે તમે યાર જો તો બોલો એ થોડું ચાલતું છે હું જોતો બોલે શરમ નહીં આવતી દોઢમાં નહીં બોલવાનું મફતભાઈ. જો. સતી ના બોલશો તમે તું બોલ ને. તમે ના બોલશો એમની તું તો ખોટી જેવો ને સાથે ઓગળી બોલે લોબી કઈ કઈ ના કરશો તાપ પીવો તો પી લેડો મારા બાપા અમુને બોલો ને તમાર એ સારું તું જતો યાર મોટા વચ્ચે બોલવાનું નહીં જાણો તારું બાપુ તમારી કન દૂધ લેવાય તું. અરે દૂધ તમે લેવા આવ્યો તો હું થઈ ગયું એ ચલો જા હા તો સતીમાં બાપા નહીં બોલવાનું અરે હોભળ હોભળ દેખ અમાર ઘેરી ને હેરી જો અરે અહીં ખબર પડતી નહીં મેકર નથી પણ બાપા તમે શું બોલે મેકરવા કર મારા સંસ્કાર આલે છોકરાને તો લ્યો. હું આવું બાપા પેલો બોલાવાથી બારોબાર બેસો ને તરું ગધેડો લઈ આવી એવા છે આ એ તો શું કરો મત સો પાવડાવાળી વાળી ઊંઘ જો, કરતી હે. તમે આયા છો એનો મને કોઈ વાંધો નહીં તમે ત્યાં શાંતિથી ચા પાણી કરી તમે ત્યાં જઈ શકો મારે કશું નહીં બાકી જાણવું. દલાલી બલાલી કોઈ મળશે નહીં દલાલી તો લઈને જ જાય ના એ મંગળદા આવી વાત આપણે હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી ના ના એ તમારા સંબંધમાં આવી શકીએ હા હું દીકરા. આયા અરે મંગાપા હા તમે તો આગળ ના આગળ વાસો ઓવા ઇસકામ તમે જ હોય આવો આ બાજુ આવો આ જોઈ બાજુ. ખબર પડી ગયું આ બાજુ આવો ને કહું છું આવો આ બાજુ બોલો આ દલાલી માગી કે 2000 રૂપિયા મને દલાલી આલજો હની દલાલી આલવાની શું જોડ્યા આ બધા શું આ બતાય મંગાપા તમે યાર પેલા મને એવું કીધું તું તમે ઘરાક લાવજો તો તમારે જે વ્યવહાર થતો છે મળી જાય અને તમે બારોબાર આલી દીધું થોડું ચાલે યાર અલ્યા વાતમાં કોઈ વાત નહીં અમાર જેની હું તો વાત પણ છે બે જણા બે બે ના લો તો બે જણા 1000 કરીને 500 તો કરી આલો પેટ્રોલ તો કઢેલો કે નહીં યાર? તો ચમ છે? હું આવ્યો તો યાર અલ્યા મો કહું છું ખબર છે હા. આમાં સગા છે આ એ મારા છે ને રાલ્યો એના બે જણા વનો છોકરો બે જણા ભાઈ ઉભો, ઉભો. બનશે અને પણ ધંધો સમ નહીં મારો યાર કશો વાંધો નહીં તમે આમાં તો મળવા દો તમે અને બોલશો નહીં. હું આગેવાનને બોલાવું ભલે હું ફોન કરું આગેવાન આ નહીં ને એ થાય આગેવાનને બોલાવો એ સાચું જ કે છે હલો અલ્યા મારવા જાન બાર્યું હા ભાઈ બોલ્યા હા બોલો કહું છું આ ઘર બાજુ આવજો થોડો ડખો પડ્યો છે વધારે એવું શું થયું? હા તમે આવો પછી તો બધી વાત થશે પછી ખબર પડશે તમે આવો ફટાફટ હો. હા હાલ જ આવું. હા લજ ખટકો રાખી હા આવ્યો આવ્યો. અલ્યા વચો સરપંચને ફોન કરવાનો આવે છે તમને કેસ પતાઈ દેવાનો હતો પણ આવું થોડું ચાલતું છે વાત કર. તમારું એ મગજ ભેંસો જેવું રહે છે, ભેંસો જેવું થઈ ગયું. મજૂરી તો માગે કે ચમ ઓમ છે તમારું એ દેવરાઈ ગયું કુ? પણ યાર પૂછો યાર ભાઈ તું બે લે નહીં કોઈ ભેગા જ ઓય, લાવો. ઓય, ભાઈ શાંતિ રાખો શાંતિ. આવો. બાજુમાં જ રહો નહીં આયા બાજુમાં હતો કોઈ આ એનું હમું જ ઘર આપો. બે, બે. શું તો થયું? નહીં બે આવું યાર હવે જો ઓમાં વાત એવી બની છે આવો બે બે મહેમાન બે. ના ના બેહા જેવું રાખ્યું છે? બે અલ્યા બે હો, હું વાત તો સાંભળવા દો મને હું હો, હું નહીં. હવે ઓવાને મને ભેંસ પાડવાનો છે હવે ભરશો કા મારા ભેંસ જોતી હતી બરોબર હવે ઓવાને ભેંસ બતાવી મને દલાલ હા હું યાર હા તે હું ઓવાને કીધું કે મને આ ભેંસ ગમી મને આ 60,000 ભેંસ લઈ આલો તો તમને 2000 દલાલી મળી જાય વ્યવહાર પણ હોમલી પાર્ટી કે મારે 70,000 માં આલવાની છે હા તે હું ચોખ્ખી ના પાડી મને નહીં પોવાતું તો હું આવતો રહ્યો પણ આ તો મારા છોકરાનો ભાઈબંધના મિત્ર નીકળ્યા એટલે એના ફાધર નીકળ્યા અને આ સંબંધમાં મને ભેંસી રહી આલી એટલે અરે કે મારે દલાલી આલો એવું થોડું ચાલતું છે ગેસ અમને બતાવી હતી ઓવા. હા તો યાર અને ઓને બી કીધું તું અને બારોબાર અમે લાયા આ ઘરાક કે લઈ ભાઈ, એક આવજો. મિનિટ. બોલો શું કહો જગા ભાઈ હા. છોકરો માગે તો ખરા કે? હા એનું વ્યવહાર માંગો એમ કેવું? ભાઈ મહેમાન હોપડો મહેનત તો માગે ને. મારી વાત હોપડો ઈવન એમ કીધું તું 60,000 માં લઈ આલો તો 2,000 આપું હા બરોબર તો એક કોમ કરો સંબંધ ના બગાડશો અમારનો નહીં જ બગાડો હા, નહીં જ બગાડો તમે હોપડો તમારે કોઈ નેથી નહીં જવાનું અને તમારે કોઈ ભેગું નહીં થઈ જવાનું અરે દલાલીનો સવાલ નહીં હા યાર મને. એમને બતાવી ને હા. એમને તમને ભેંસ બતાવી ને એનું નેનતોણું તીવન આલવું પડે ને હો, એમ કેવું હો. ફૂલ નહીં ફૂલ હા, નહીં એડો. પોકડી ભાઈ મફતલાલ કહું છું 1000 રૂપિયા ના હોય 500 રૂપિયા આલ દો બર્યું હાવ હવે 500 આલ દો રાજી ઘેરથી લઈ જાઓ હું તો રાજી જ છું હા. ભલે કોઈ ખોટું નહીં દલાલી પણ આ બારોબાર છે એ જ હા, ખાલી અંદર. મહત્વનું છે. હાલ લ્યો અને હંપીને રહો લ્યો હાથ મિલાઈ દો પેલા એકબીજા ઉપર રીરદો નહીં રાખવાનું મારે તો એવું છે જો. યાર હું તો એવું રાખું છું 5 રૂપિયા કે 500 રૂપિયા દખલ સંબંધ નહીં બગાડવો ઓરિજિનલ ઓરિજિનલ હા બરોબર. ઓરિજિનલ હા કમ્પ્લીટ એ ભાઈ મફો આપણો.
બરો ઓકે જ હોય અને ખોટી વાત મારા જોડે લઈ જજો હા લેવા અમે જઈએ હા. હો અને ભાઈબંધ આ તો કરશનભાઈ હવે નહીં બોલે જેવું મને ખબર હે ને તો હું તમારો અવાજ ના દે હેડો બોલી ચાલી માફ કરજો ભૂલ ચૂક થયો તો તું મળ પછી ચા પીવડાવ તને જો આમાં કશું નહીં હવે પેલી ડાકલી દે ને કાળી ડાકલી આ એ જ બધું કરાવતું હોય જોડી રહીને જો હવે. ગોમ હોય ને હા. તેમાં એક બે તો નંગ હોય આવા બરોબર ઓલવા વાળા ઓછા હોય હળગાવા વાળા વધારે હોય. કશો વાંધો નહીં ચિંતા ના કરશો બીજી ભેંસ જોતી હોય ને ગાય તો સા આપણા ધોધમાં લઈ હે ને? જજો પણ હા. કોઈ દાડો હું આ 200-500 જતા કરીએ સંબંધ ના બગાડીએ ના આપણે તો બગાડતો સાહેબ હું તો ના પાડતો તો હું હાલો જ. તો ભલા તમે તો એવું કીધું મને તો ફાળ પડી સારું શું થયું છે હું તો ગાય ગાયો પણ એ હેરા બોલતા હતા એવું એટલે જગાભાઈ મારે બે હા હા ભાઈ હા ચલો હું એ હેડું જ છું એવું બહુ. જવું યાર મારે તો બધા કોમ હ બધા મહેમાન આયા હું મારે ઘેર અવસર હ. પાછું તમે એવું કીધું એટલે મારે ગાય ગાવું પડ્યું હા લેડો તે ચા ખાઈ બાઈને જજો પછી એટલે મહેમાન મારે તમે જમવા આવો હવે હેડો હા લેડો હો લેડો હું એવું નહીં આખું